ત્યારે સ્વરૂપજી ઠાકોરનો મંત્રીમંડળમાં સમાવેશ કરી ભાજપ સરકારે એક આંકરે 3 નિશાન પાર પાડ્યા છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં બૃહદ બનાસકાંઠા એટલે બનાસકાંઠા અને વાવ થરાદ બંને જિલ્લાઓને પ્રતિનિધિત્વ મળ્યું. વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયો. ભાજપના નિર્ણયો રાજકીય પંડિતો અને પત્રકારોને જૂઠા ઠેરવી શકે છે, છતાં અમે તારીખ 14 ઓક્ટોબર અને 16 ઓક્ટોબરના રોજ રાજકીય સમીક્ષા કરતા જે વાત કરી હતી તે જાણીએ અને પછી જાણીએ સરકારે 2 ધારાસભ્યોને મંત્રી બનાવી ગોઠવેલ સંગઠનાત્મક વ્યૂહ બાબતે. ઇત્તરકોપના પ્રતિનિધિત્વની વાત આવે તો ડીસાના પ્રવીણભાઈ માળીનું નામ આવે, પરંતુ આ વાતો ચાલે છે. સંગઠન અને ચૂંટણી જીતવા માટે બહુમતી અને જાતિગત સમીકરણોનો વિચાર પાર્ટીઓ કરતી હોય છે. બનાસકાંઠામાંથી શંકરભાઈ ચૌધરી સિવાય જો કોઈ મંત્રી મૂકવાના હોય તો તે ઠાકોર સમાજમાંથી જ મૂકવા પડે, જેથી ભાજપને સંગઠનાત્મક લાભ થઈ શકે. અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેનાથી બનાસકાંઠામાં હર્ષોલ્લાસ ન વ્યાપે અને અલ્પેશ ઠાકોર બનાસકાંઠાના પ્રતિનિધિ પણ ન ગણાય. બનાસકાંઠા રાજનીતિનું એપિસેન્ટર વાવ થરાદ જિલ્લો છે. કોંગ્રેસ દ્વારા પણ પ્રજાના પ્રશ્નને લઈ ઢીમાથી સમગ્ર ગુજરાતમાં યાત્રા કાઢવાનું આયોજન થઈ રહ્યું છે. ગેનીબેન અને વર્તમાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહના ગઢ એવા વાવ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ગુલાબસિંહ સામે મેદાનમાં ઉતાર્યા હતા અને ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સરકારના મંત્રીઓ સ્વરૂપજી ઠાકોરને જીતાડવા પ્રયત્નશીલ બન્યા હતા અને ખાસ જહેમત ઉઠાવી હતી વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અને વાવ વિધાનસભા જીતનો યશના સેનાપતિ બન્યા હતા શંકરભાઈ ચૌધરી. ત્યારે પાતળી સરસાઈથી જીત્યા છે. સરકાર ગામે ગામ મત માગવા માટે આવતી હતી, હવે ધારાસભ્ય ફોન નથી ઉપાડતા જેવા લોક મુદ્દાઓ ઉઠાવી કોંગ્રેસ દ્વારા અપાયેલા આવેદનપત્રો થકી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. અમોએ 16 ઓક્ટોબર અમારી ચેનલમાં અપલોડ કરેલ વિડીયોમાં જણાવ્યું હતું કે ઇતરમાંથી મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ અપાય તો પ્રવીણભાઈ માળીનો સમાવેશ થઈ શકે છે, પણ 100નો સાથ 100નો વિકાસ એ વાતો જ હોય છે. જાતિવાદી સમીકરણોને લઈ અને પાર્ટીઓ મોટા સમાજોને મહત્વ આપતી હોય છે. તે રાજકીય પંડિતોનો અભ્યાસ અને અમારી વાતને ભાજપ સરકારે જૂઠી ઠેરવી છે અને પ્રવીણભાઈ માળીને મંત્રી બનાવી નાની નાની ઇતર કોમોને વિશ્વાસ આપ્યો છે કે ભાજપ 100નો સાથ 100ના વિકાસની વાત સાથે છે. ત્યારે ભાજપે વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવી એક કાંકરે 3 નિશાન પાર પાડ્યા છે. બનાસકાંઠા રાજકીય એપિસેન્ટર વાવ થરાદ છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન અને કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહનો વાવ ગઢ છે. એને લઈ કોંગ્રેસે દિવાળી પછી ગુજરાતમાં યાત્રા કાઢવાનું આયોજન કરેલ અને જેનો પ્રારંભ ઢીમાથી થનારો હતો. ત્યારે વાવ ભાભરના ધારાસભ્ય સ્વરૂપજીને મંત્રી બનાવી ભાજપ સરકારે પ્રજાને સંદેશો આપ્યો છે કે અમે મૂકેલો સૈનિક સ્વરૂપજી સર્વાંગી વિકાસ અને સંરક્ષણ પૂરું પાડે તે માટે મંત્રી એટલે કે અમે સેનાપતિ બનાવીએ છીએ. જ્યારે કુદરતી હોનારતમાં પૂરગ્રસ્ત વિસ્તારની હાડમારીને લઈ સ્વરૂપજી ઠાકોરને ટાર્ગેટ બનાવાઈ રહ્યા હતા, ત્યારે સરકારે એ ટાર્ગેટ બનાવતા લોકોને તમાચો જડ્યો છે અને કહ્યું છે કે વફાદાર કાર્યકર માટે અને પ્રજા માટે ભાજપ તત્પર છે તેવો સંદેશો આપ્યો છે. જ્યારે બીજી વાત અલ્પેશજી ઠાકોરને મંત્રી બનાવવાની હતી તે બનાસકાંઠાના ન કહેવાય તેમ અમે જણાવ્યું હતું. ત્યારે ન ભૂલો ન માફ કરોના ન્યાયે ઠાકોર સેનાને એક મંત્રીની ભેટ આપી છે. સ્વરૂપજી ઠાકોર કોઈ પણ ઈચ્છા મહેચ્છા વગર માત્ર ઠાકોર સમાજના વિકાસ માટે હંમેશા કાર્યરત રહે છે. તેઓ ઠાકોર સેનાના હોદ્દેદાર છે અને એટલે સરકારે ઠાકોર સેનાને પણ એક મંત્રીની ભેટ આપી છે. સાથે નવનિર્મિત વાવ થરાદ જિલ્લાને વિકાસનો વિશ્વાસ આપ્યો છે. સ્વરૂપજી ઠાકોરને ધારાસભ્ય બનાવનાર સેનાપતિ શંકરભાઈ ચૌધરી અને ભાજપ ગમે તે પરિસ્થિતિમાં વફાદાર કાર્યકરોની સાથે હોય છે તેની ખાતરી આપી છે. આ બાબતની પૂર્વ ભૂમિકા જાણવા માટે જુઓ અમારી ચેનલના 14 અને 16 ઓક્ટોબરે અપલોડ કરેલ વિડીયો. સાથે સમાચારો અને સમીક્ષા જાણવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ભારત માતા કી જય.